તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે કે મહેસાણાના ખેરવા ખાતે આવેલ ગણપત યુનિવર્સિટી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો। પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી અંગે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબો છે તેઓ ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ નિમિત્તે ગણપત યુનિવર્સિટી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો અને જેમાં 1118 કરોડથી પણ વધુ રકમનો 2020 હપ્તા સુધી ખેડૂતોને સીધા એમના બેંક ખાતામાં જમા થશે। તો મહેસાણાના ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમ યોજાયો છે, જેમાં રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબો ભાગ લઈ રહ્યા છે, આનો લાભ પણ લઈ રહ્યા છે। જ્યારે 1118 કરોડથી વધુ રકમનો એટલે કે 2020 હપ્તા હોય છે તે સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે। 2019 થી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશના કિસાનો માટે ખેડ ખાતર અને બિયારણ એટલે કે જ્યારે વાવણીની સિઝન આવે એ વખતે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે અને એના હાથમાં ખેડ માટેના પૈસા હોય, ખાતર માટેના, બિયારણ માટેના રૂપિયા હોય ને ક્યાંયથી એને નાની મોટી વ્યાજે પૈસા ના લેવા પડે એ પ્રકારની એક વ્યવસ્થા સતત આજે 20મો હપ્તો આજે લોકોને મળી રહ્યો છે ને લગભગ 19 હપ્તામાં 4.25 લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને આ હપ્તામાં પણ 20,500 કરોડ જેવી રકમ આ હપ્તામાં પણ મળી રહી છે। આમ સતત એક ધારા ખેડૂતોને સીધા એના ખાતામાં રૂપિયા મળે, જેથી કરી એને કોઈ પણ ખેતીના લગતા વિષયમાં ક્યાંય હાથ લાંબુ ના કરવો પડે અને સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને। એના માટેનો જે પ્રયત્ન ચાલુ છે એનો 20મો હપ્તો આજે રિલીઝ થયો છે અને રાજ્યની અંદર પણ 20,500 કરોડ 1118 કરોડ 1118 કરોડ રૂપિયા એ આજે રાજ્યને પણ મળી રહ્યા છે। લગભગ 52 લાખ જેટલા ખેડૂતો આજે રાજ્યના પણ લાભાન્વિત થયા છે। સમગ્ર દેશ, સમગ્ર કૃષિ આલમ આજે ખુશ છે, આનંદિત છે કે એમની મદદ કરવા વાળું, એમનું સન્માન કરવા વાળું નેતૃત્વ આજે એમને સન્માનિત કરી રહ્યું છે। ખૂબ મહત્વનો વિષય છે। મોદી સાહેબે એક વાત કરી, આદરણીય ગાંધીજીને પણ આ શ્રદ્ધાંજલિ હશે। દેશે જાતે મજબૂત થવું પડશે અને જાતે મજબૂત થવા માટે દેશે પોતે બનાવેલી ચીજ વસ્તુઓનો જે વપરાશ કરવો, બહારની ચીજ વસ્તુઓ ઉપર આધાર ન રાખતા વેચાણ અને ખરીદ આ બંને સ્વદેશી વસ્તુનું થાય એના ઉપર જે ફોકસ અને ભાર મૂક્યું છે। દુનિયાની આર્થિક પરિસ્થિતિની વચ્ચે ભારત પોતે પોતાની રીતે આગળ વધે, મજબૂત થાય અને ત્રીજી ઇકોનોમી બનવાનું જે લક્ષ્ય રાખ્યું છે એ ઝડપથી આપણે પૂરું પણ કરવું છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।